ચલો મિત્રો, તો વેરાવળ જવા આપણે તો નીકળી ગયા છે અમે. રાહુલભાઈ, કેમ જવું છે વેરાવળ? વેરાવળ ફરવા રખડવા. ચલો તો મિત્રો, આવી ગયા છે સૂત્રાપાડા. તમે જોઈ શકો સૂત્રાપાડા આવી ગયા છે અમે. તો મિત્રો, અમે પહોંચવા આવ્યા છે ફાટક, અને ફાટક અમારા બેન રાહ જોવે છે. એને ડ્રોપ લેવાના કરવાના છે, અને પછી અમારે જવાનું છે વેરાવળ. રાહુલભાઈ તો અમારી સાથે જ છે. જોઈ શકો છો મિત્રો, વેરાવળની ટ્રાફિક છે. અમારે ગરીબ કલ્યાણ મેળો છે આજે. જો મિત્રો, આ લોકોને સામાન મળેલો છે, એ બધા નીકળી ગયા છે. જેમ જેમને સામાન મળતો જાય એમ માણસો નીકળતા જાય છે. અને સીધા સામાન આવી ગયો. બોક્સ ઉતાર્યું હા તારીને. ચલો મિત્રો, તો વેરાવળ જવા આપણે તો નીકળી ગયા છે અમે. રાહુલભાઈ, કેમ જવું છે વેરાવળ? વેરાવળ ફરવા રખડવા. ચલો અમે જઈ રહ્યા છીએ વેરાવળ. જોઈ શકો છો. તો હવે શું લેવા જવું વેરાવળ? રખડી આવીએ ને, વરસાદ આવી રહ્યો છે તો. કાલે તો વરસાદ હતો. તો રાહુલભાઈ એવું કહે છે કે કાલે વરસાદ હતો, એના હિસાબે કાલે નીકળી શક્યા નહીં ક્યાંય. અત્યારે અમે વેરાવળ જઈ રહ્યા છીએ ભાઈઓ, થોડાક કામ માટે જવું છે. વિડીયોમાં બન્યા રહેજો. ફાઇનલી અમે આવી ગયા છે હાઈવે ઉપર, અને અમારી ગાડી સ્ટાર્ટ થઈ રહી છે. જઈ રહ્યા છે વેરાવળ. જોઈ શકો છો રસ્તો. કાલે વરસાદના હિસાબે બહાર ન નીકળવાના હિસાબે આજે અમે અને ભાઈઓ નીકળ્યા છે વેરાવળ. લોકો બન્યા રહેજો મિત્રો. ફાઇનલી મિત્રો, અમે નીકળી ગયા છે આગળ સૂત્રાપાડા. તો મિત્રો, આવી ગયા છે સૂત્રાપાડા. તમે જોઈ શકો સૂત્રાપાડા આવી ગયા છે અમે. સૂત્રાપાડા પહોંચી ગયા છે. તો આપણે વેરાવળ પહોંચવાનું છે. સૂત્રાપાડા. તો મિત્રો, અમે પહોંચી ગયા છે સૂત્રાપાડા જીએસસીએલ કંપનીની બાજુમાં. તમે જોઈ શકો છો સૂત્રાપાડા જીએસસીએલ કંપની. આમાં મિત્રો થોડાનો પ્લાન્ટ છે, કેમિકલ. આ સામે દરિયો છે. કંપનીની બાઉન્ડ્રી આવેલી છે. કંપની છે જીએસસીએલ કંપની સૂત્રાપાડા. ફાટક, અને ફાટક તમારા બેન રાહ જોવે છે. એને ડ્રોપ લેવાના કરવાના છે, અને પછી અમારે જવાનું છે વેરાવળ. રાહુલભાઈ તો અમારી સાથે જ છે. અમારા બેનનો ફોન આવી ગયો છે કે ભાઈ ક્યારે આવો તમે લેવા. લઈને પછી વેરાવળ જવાનું છે અમારા કામ માટે. ડ્રોપ પર બન્યા રહેજો. અત્યારે ચાલુ કરીએ છીએ વેરાવળ કામ માટે જવાનું છે. તો ત્યાં ટાઈમિંગ આપેલો છે, ટાઈમિંગ પર પહોંચી જશું. મારા મિત્રો ડ્રોપ પર બન્યા રહેજો. રાહુલભાઈ મિત્રો, અમે પહોંચી ગયા સૂત્રાપાડા ફાટક. અમારા બેન અહીં રાહ જોવે છે. ત્યાંથી અમારે જવાનું છે વેરાવળ. અમારા બેન અહીંયા ઊભા છે, જોઈ શકો છો. અમારા બેન ઊભા છે અહીંયા, રાહ જોવે છે. હાલો બેન, આવી જાઓ. કેમનું જાવ? શું લેવા? સામાન લેવા. કેવાનું સામાન છે? હે? બ્યુટી પાર્લર. એકલા જ આવ્યા? એવું ના આવ્યું, એને ખબર નથી. ચાલો જઈએ છીએ આપણે. વેરાવળ પહોંચી ગયા છે. બાયપાસ છે, હોટલ છે, જોઈ શકો છો. સંદેશ સાથે છે. હોટલ છે બાયપાસ. હોટલ છે.
ફાઇનલી અમે પહોંચી ગયા છે વેરાવળ ગરીબના મેળાની અહીંયા અંદર થયા છે. તો તમે ટ્રાફિક તો જો વેરાવળની આજે બહુ ટ્રાફિક છે. આજે લાભાર્થી પણ એટલા જ છે. ગાડી પાર્ક કરવાની પણ જગ્યા નથી. તમે જોઈ શકો મિત્રો બહુ ટ્રાફિક છે આજે. જો આ બધી લાભાર્થી છે. બ્લોગમાં બન્યા રહેજો, તમને બતાવું આગળ. જોઈ શકો છો મિત્રો વેરાવળની ટ્રાફિક છે. અમારે ગરીબ કલ્યાણ મેળો છે આજે. ટ્રાફિક જો તમે મિત્રો તમે જોઈ શકો છો ટ્રાફિક. આજે ગરીબ કલ્યાણ મેળો છે અમારે વેરાવળમાં. તમે લાભાર્થી જોઈ શકો છો. એટલી ભીડ છે કે તમે વાત પૂછો. અમારા બેની લાઈનમાં ગોઠવાઈ ગયા. ટ્રાફિક એટલી છે કે આજે એમ લાગે છે કે સાંજ પડી જશે. જોઈ શકો તમે પછી હવે ક્યારે આપણે ફ્રી થવાના મારા વાલા? જો આમાં એક સામાન આવી ગયો છે, એક બોક્સ અમારું આવી ગયું છે બ્યુટી પાર્લરનો સામાન. હવે બીજું બોક્સ આવે એનો વેઇટ કરીએ છીએ. વરસાદ પણ ચાલુ છે અને ટ્રાફિક પણ બહુ છે. ટૂંક સમયમાં હવે બીજું બોક્સ આવી જશે. એ આવી જાય એટલે અમે લઈ અને રવાના થશું. ભલે ભલે. બહુ કરી આ વરસાદ જતો એલા. હાવ વરસાદ એટલો છે અને બફારો એટલો. તમારે પતી ગયો? હો કેટલા આવ્યા આજે? આજે કઈ આવ્યું નથી ને કઈ ગયું નથી એવું છે. એમ છે. એસટી પે આવી લાગે અહીં તો. સલામત સવારી એસટી અમારી. કઈ થાય તો જવાબદારી તમારી. એમ છે. હા. વાહ ભાઈ વાહ. તા બોક્સ માં હાલ ખોલીએ. શું હોય આમાં? હવે ઘરે જઈને ઉદ્ઘાટન કરીએ કઈ હોય. ખોલ ના ખ્યાલ નહીં. આપડા લાયક કઈ હશે તો કાઢી લેશું આમાં. ખોલ ના ખ્યાલ મજા આવી. ના ના એવું ખોલાય નહીં અત્યારે. કઈ હશે તો આપડા લાયક હશે તો કાઢી લેશું આમાં. બીજું શું. ફાઇનલી મિત્રો આજે ગેટથી બહાર બંધ કરવા મળ્યા છે. સામાન લઈ લઈને હવે આયા અમારે સામાન જોઈ શકો છો. 500 રૂપિયા ટ્રાફિક છે. સામાન બેન હું મેળ્યું? આમાં છે બધી વસ્તુ આવી બ્યુટી પાર્લર. એક જ ખોખું મેળ્યું? બે કોકા છે કે બીજું ખોખું અહીંયા છે. ક્યારે ખોલવાના છે? ઘેરે કે અહીંયા? હાલો મિત્રો તો અમે ઘેર જઈએ છીએ. હવે અમને સામાન મળી ગયો બધો હોય બ્યુટી પાર્લરનો. અમે ઘેર જઈએ છીએ. રાહુલભાઈ પાણી લેવા જશે અમારા માટે. હાલો મિત્રો તો ઘરે જઈએ. ઘરે જઈને પછી ખોખા ખોલીએ જોઈએ પછી. મિત્રો અમે નીકળી ગયા છે ઘરે. હવે ઘરે જઈએ છીએ અને પછી ખોખાનું અનબોક્સિંગ કરશું ઘરે જઈને. રાહુલભાઈ થાકી ગયા છે આજે સવારના. થાકી ગયા છે, બહુ થાકી ગયા. હાલો તો ઘરે જઈએ છીએ. મજા મજા. તમારો સામાન આવી ગયો. થેન્ક યુ. ચેક કરી લઉં. હા અમારી બેન આ કોઈ થાકી ગયા છે. તમે ગમે એ ખોખો લઈ લો એમાંથી. સ્પેશિયલ બ્યુટી પાર્લર નો સામાન હો. તમે બે ગિફ્ટ આપ્યું લાગે સરકાર તરફ. આ અમારે ગાંધીગીરના બેતાબ બાદશાહ શ્રીકાંતસિંહ વાઘેલા. એને એ પછી યાર છતાં હવાના કોઈ લઈ ગયું નહીં. એ પોતે ગાંધીગીર યુટ્યુબ ચેનલ ચલાવે છે. જો બોક્સ ઉતાર્યો હો. હા તારીને એક જ છે ને? આ અમારે હિતેશભાઈ. થેન્ક યુ ભાઈ. આ અમારા માટે સ્પેશિયલ ફોર વ્હીલ લઈ અને બે ભાઈઓ છે એ આ લેવા ગયા સામાન. કેમ કે આ ઇકોમાં કે ન આવે સ્પેશિયલ વાહન કરાવવું પડે. એક જ છે આ? એક જ ખોખું છે. બે બોક્સ હતું, બીજું હતું ઈ? હજુ એક નાનું બોક્સ છે એ તો બાકી રહી ગયો. લ્યો ભાઈ બધી થેન્ક યુ. થેન્ક યુ. ચલો થેન્ક યુ. ચલો તો અમારે ખોખું ખોલી નાખ્યું છે. આમાં હા વેક્સ ગરમ કરવાનું બહુ ઓલું લાગે. હા વેક્સ કદાચ ઇન કેસ વેક્સ ના જે પેડ આવે ને ગરમ કરવાનું. આને ખોલો ને. મારા બેન તો કન્ફ્યુઝ થઈ ગયા છે કે આમાં શું હોય. ખુરશી છે આમાં. આમાં ચેર છે. આ બધી સરકારી જૂનું પાનું આપી દીધું ભાઈ. હા એવું જ લાગે. પત્તરનો સ્માલ હતો ભાઈ ને એમ કોકાર બી ધૂળ જતા જો. આવું બધું નીકળ્યું છે યાર. બહુ અમારો ધક્કો ફેલ ગયો.
સરકારને મારો અનુરોધ છે કે આવું બધી ન દેવું તો પછી હારા રીતે દેવું, બાકી આ બધી આવી વસ્તુ ન દેવાય. આ બધી જૂનું વાપરેલું છે બધું. હશે ને પેલાનું બધી કયાનું કલ્ચર છે કે આપણે કેટલા વર્ષ પેલાનું હોય હો કરી. હવે આને શું કરવું છે? ઓલા બોક્સમાં છે ને શેમાં હે? અને રાજીમન રાખી અને દિવ્યન નામ આવ્યું છે, તમે ગયા હતા જે માનવ કલ્યાણ મેળો કહેવાય ને. સરકારને એટલું જ કહેવાનું છે કે તમારે દેવું હોય તો તમે દિલથી દો, કે આવી રીતના તમે આ બધે શાળા બંધ કરો. આ બધી આખી રીત છે. ઓલી ખુરશી બતાવો, ખુરશી. અહીંયા તમે આવો. રાહુલભાઈ ગાડી આંકે છે. હેલો ગાઈસ, આને ગાડી આવડતી નથી ને આ ગાડીમાં સડી ગયો. તમે જોઈ શકો છો આ ભાઈને ગાડી આવડતી નથી, ગાડીમાં ખોટો સડી ગયો. આપણે રાજકોટના બ્લોગ બનાવ્યો હતો ને, ત્યાં પણ ગાડી આવડતી નથી ને એમાં સડી ગયો ગાડીમાં. મિત્રો રાહુલભાઈને ગાડી આંકવી હતી હાઈવે ઉપર, મેં એને ના આપી કેમ કે એ ઠોકી દે તો પછી આમ બેનભાઈ ખોટા મરીએ તથા મેં એને ગાડી ના આપી. જો આગળ પર ઠોકી દેવાનો હતો, ખોટા બધા એના જીવ જોખમ મારી એવું આપણે ના કરે. એની એ પણ ખબર નથી કે કઈ બાજુ જવાનું છે આપણે, આમ કે આમ. એ બેનનું ઘરે જ જોયું. બોલો એ હું સડી ગયો છે ગાડીમાં. અમારા બેન ને અમારા જીજાજી આવે છે. ગીર સોમનાથમાં અત્યારે અતિ ભારે વરસાદની આગાહી છે અને અમારા રાહુલભાઈ તો આગળ બારે બાર નીકળી ગયા. અમને થોડોક ડર લાગે, ટૂંકો ટર્ન મારે છે કે દિવાલ પાડી નાખશે. તમે ધ્યાન રાખો જરાક. જે અમારા હિતેશભાઈએ હિતેશ બ્લોગિંગ ચાલુ કર્યું છે, તેની ચેનલને જેમ આપણી ચેનલને તમે સપોર્ટ કરી તો એ ચેનલને પણ તમે સપોર્ટ કરો અને વધુમાં વધુ આ ચેનલને શેર કરો. અને આની લિંક હું તમને આપણા વિડીયોમાં પણ મૂકી દઈશ. અને વધારે આપણી ગાંડી ગીર શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મળશું કોઈક નવા વિડીયોમાં.